ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે ગણેશ ચતુર્થી છે, બધાને હેપી ગણેશ ચતુર્થી. અને કમેન્ટ કરો, કોને કોને ગણપતિનું આગમન કર્યું છે, બાપાને ઘરે લઈ આવ્યા છે. કર્યું છે તમે ભાઈ? ના, અમે નહીં કર્યું. અમારા ફ્રેન્ડ ની ત્યાં છે, અમે ત્યાં જવાના છીએ. ઓ તો સ્ટે ટ્યુન. હા, અમારે કરવું હતું પણ પછી એકલા થાય એવું નહોતું, કેમ કે ખબર છે ઘણી બધી વસ્તુ બધી લેવાની કરવાની એવું હતું. એટલે પછી કીધું કઈ નહીં, ઇન્વિટેશન 2-3 જગ્યાએથી આવેલા છે ઓલરેડી, એટલે ત્યાં જઈશું બધે એક દિવસ. એટલે એમાં આવી ગયું. ભાવ જોવાનો છે એવું જરૂરી તો છે નહીં કે ભાઈ તમે ઘરે જ કરો, પણ હા હું ઘરે છે ને, ઘરે ગણપતિ છે ને એની અમે પૂજા ને એવું તો સવાર કરી લીધો હતો, વહેલા ઉઠીને બધું થઈ ગયું છે કમ્પ્લીટ. અમે 9:30 વાગ્યામાં રેડી થઈ ગયા છીએ, એટલે બધું કરીને ફ્રી કા બરાબર ને. પછી હા હવે મંદિરે જઈશું. અને બાકી શું છે હા, મોતીચૂરના લડ્ડુ નથી બનાવવાના, પણ ઓલા લડ્ડુ બનાવીશ, ચૂરમાના લાડવા. એ પેલી વાર ટ્રાય કરીશ. પ્રસાદી માટે બનાવવાના છે, ઈ બનાવીશ. એટલે રોજ એવો નવો પ્રસાદ બનશે ઘરમાં આજથી, સ્વીટ. અને બહુ જ આવી જશે. પ્રસાદ ને પ્રસાદી પૂરતો જ બનાવીશ ને, પ્રસાદ પૂરતો જ લેવાનો છે. આનંદ આવી જાય ભાઈ, એવું જરૂરી નથી. બસ હવે 2 મિનિટ સુધીનું લેક્ચર થઈ ગયું છે, તો પ્લીઝ હવે અમે આગળ મળીએ. ચલો. જો પાણી ચાલુ થઈ ગયા, જોરોથી પવનની સાથે વરસાદ ચાલુ થઈ ગયો. 5-10 મિનિટ પછી છે ને તડકો આવી જશે. અડધી કલાકમાં વરસાદ ચાલુ થઈ ગયો, તડકો આવી ગયો, પવન આવી ગયો, વરસાદ આવી ગયો. એટલે અહીંયા લંડનના વેધરનો ભરોસો નથી કઈ જોવો ગાઈસ. જવાનું હતું નહીં, કેન્સલ કરાવે છે આ વરસાદ. જો હજી વરસાદ ચાલુ હતો, પૂરો થઈ ગયો અને તડકો ધોમ આવી ગયો પાછો. જોયું ને, અડધી કલાક નો આ ગાળો છે વેધર ચેન્જ થવાનો. આ મંદિર છે, જો તડકો અને વાદળા ઘેરાયેલા છે, વરસાદનો માહોલ પાછો થઈ રહ્યો છે. દર્શન કરી લીધા અમે. સાઉથ વાળાનું મંદિર હતું, બહુ અહીંયા વધારે મોસ્ટલી ઈ લોકોનું વધારે છે. કેવું લાગ્યું? ટેમ્પલ આપણને ડેકોરેશન બધું મસ્ત કરાવ્યું. હા, આવું બધું એના કલ્ચર વાળું જ આખું હોય. તો કેવું લાગ્યું તમને? મજા આવી. ગોળામાં પ્રોબ્લેમ છે. અરે રે બિચારે અમારે આ મુઠિયા તૈયાર કરી લીધા છે, તળાવા મૂકસી. પેલી ટ્રાય છે. ભગવાનનો થાળ બનાવું છું ને, એટલે હારી જ બનશે. 100% બહુ સારી બનશે. કોઈ દી મેં આવું કઈ કર્યું નથી, મેં આવા વાયડાય નથી કોઈ દી. તો જ એવા હોય મસ્ત ચોખ્ખું કરીને મેં આમાં ઘી ભર્યું અને એની અંદર આ કેસરની બોટલ જાતી હતી. કેમ ગઈ કેમ? મારા હાથનું જાદુ છે એવું બધું. મને રસોડામાં ના બોલાવે, આવા ઇન્ડિકેશન છે, પણ આમાં તોય ધરાર બોલાવે. તો હેલ્પ તો કરવી પડે ને કે નહીં? ના, અમે કેમ કરી છીએ હેલ્પ તમને? તો તમારે કરવી પડે. તો કરી છી પણ ઊંધું થઈ જાય. હા, આવું કામ. જો કયોનો મહેનત કરી રહ્યો છે ગોળ કાઢવાની. આ વિન્ટર નું ભાઈ જામી ગયું બહુ જાજુ. આ તો હજી નીકળે એમ છે. ઓલો તો પથ્થરો છે, પથ્થરો થઈ ગયેલો.
હાથ રહી ગયો મારો હવે. કઉ છું કે હવે રેવા દે, હાલશે, આટલું થઈ જશે કદાચ. જો એ રેવા દે. કદાચ કે દેવા ના થાય પાછી મહેનત એમ કરતા ના, રેવા દે થઈ જાય હવે. રાખ દે હાચે. ગાઈસ ને બતાયા મૂકે કેમ જોજો. હવે હાથેથી મૂકતી હતી આ પેલા આમ ટપુક ટપુક કરતી હતી. જો કરશે હવે જેમ જેમ ટપુક કરતી હતી એટલી બીવે. બીવું તો પડે ને, તેલ છે. હા બસ લ્યો હવે. બધા ક્યાં જ હોય કે બે હાટું મારું પાછળથી તળવા. તો ગાઈસ કેટલે પહોંચ્યો આપણે? દળાવાનું થાય છે, દળાવાનું. જો ભાઈ પ્યોર ગુજરાતી દળાવાનું થાય છે ભાઈ, દળાવાનું. મિક્સચર કેવું બરાબર છે? હાલો પહેલી વાર કઈ કરેલું છે અમારે. પાવરફુલ છે ને? હા, આ થયું એટલે સારું છે. જો ભાઈ આમ તો તમે ન રાખ્યું હોય. શું ખબર. હા મેડમ ને ફિટિંગ કરતા થોડોક લોચો થઈ જાય પણ થઈ જાય. થઈ ગયું. હા લે મેળ આવી ગયું. હા નાખા પછી और जो अवाज આવશે ભાઈ. તો અમારા મેડમ ફર્સ્ટ ટાઈમ કરે છે. ભગવાનનું નામ લઈને હારા જ થાય. જો ભગવાનનું નામ ચાલુ જ છે એટલે સારું જ થાય ભાઈ. પાછા એનો ગોળ એક જો ને કઈક મિસ્ટેક ન કરે. કાઈ નું થાય. રાઈટ. બોલો. જો થઈ ગયું. લાડુ થઈ ગયા, લાડુ. અને તમે જો આગળની ક્લિપ જોઈ જ હતી. સવારે મેં ઓલરેડી છે ને 3 પ્રસાદ ધરી દીધો હતો અને હવે છે લડ્ડુ. લડ્ડુ ઈ બતાય, લડ્ડુ ઈ નાની નાની. તો ગાઈસ તમને લડ્ડુ ઈ બતાવી દઈએ અમે નાની નાની. જો આમાં ચોકલેટ્સ 5 થાળ અમે ધર્યા છે અને થાળ અમે ચાલુ કરીને ઈ એક કરી લઈ. આરતી ને એવું તો થઈ જ ગયું તું એટલે હવે પછી સાંજે તમને બતાવું મસ્ત એવું. આગળ જોજો. હા વ્લોગ જોજો આગળ, હવે જ મજા આવશે. તો અમે આવી ગયા છીએ ગણેશ ચતુર્થી સેલિબ્રેશનમાં. ત્યાં જઈને તમને બતાવું. અને વેધર કંઈક આવું છે. ગણપતિ બાપાને થાળ ધરાઈ ગયો છે. રાઈસ, પાપડ, સ્વીટ ને આ બધું છે. ને અહીંયા પ્રસાદની તૈયારી કરે છે. પાર્વતીના પુત્ર ત્યારે જન્મવા વેલાવને જમવા પધારો બાપા, જમવા પધારો ને, જમવા પધારો બાપા, જમવા પધારો પછી આગળ રહ્યું આટલું જ આવડે છે. ચલો નેક્સ્ટ કોણ બોલશે? ચલો બોલાવો જલ્દી. તપેલી માં શીરો,
જમીને આવ્યા ત્યાં સેકન્ડ જમવાનું પ્રસાદ આવી થઈ અમારી પ્લેટ આવી ઘરે અમે ધરાવીને આવો ને જમીને પાછું 7 વાગે પહેલા તમારે ક્યાં સેટ અમે ભાઈ અમે જમીને અહીંયા લઈવડાવ્યું છે મને ખાવું હવે હું એકલી નહીં ખાવું તમે આટલું બધું વધો ને એના કરતા હાર્દિકને મોકલો 2 ચમચી પ્રેમથી ખવડાવો તો ખાઈ લેશે. ખાલી મુકાઈ જાય પણ ચમચી મોઢામાં ના જાય ગુડ ગર્લ પણ નથી આવતી બધું કરશે મારતા નહીં નાના છોકરાઓને જેવું ખવડાવે તમારી આ કોને કહેવાય ખબર નથી અહીંયા એનું બનાવી દીધું મોટું તપેલું ભરી બધા ટ્રેનમાં જતો રહ્યો પણ એને નહીં ખબર કે ફાલું ને શું હોય એમ જો અમે સેલિબ્રેશન કરીને પાછા ઘરે જાય છીએ બહુ મજા આવી ગાઈઝ બહુ મજા આવી ઠંડી છે ઠંડી તો છે હવે બેક ટુ હોમ હા એ મને પસંદ નથી હા ટાઈમ જોવો ઘરે જઈને વાસણ ઘસો જાન. વાસણ ક્યાં ઘસે? કાંઈ ઘસવાનું નથી સુઈ જવાનું છે ઘરે જઈને હવે એ જ પ્રેસ પ્રેસ કરો તો ત્યારે એક્ઝિટ હજી આગળ એવું જ આવશે આ બધું એક્સેસ છે હજી આ પ્રેસ હા. ત્યારે એક્ઝિટ થાય અને આવવા માટે તો એ લોકો એક્સેસ આપે અહીંથી ત્યારે જ તમે અંદર જઈ શકો મન થાવે એમ અંદર ના જઈ શકો ગમે ઈ. તમને ઘૂસી નહીં જવાનું હા ખુશી નો જઈ શકો આ સિસ્ટમ છે અહીંયાની બધે આવવા જવા માટે ફ્લેટમાં ફ્લેટ બધે આવી રીતે જ હોય છે તો હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું તમને મજા આવી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો